અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે। જો કે આ ફાયરિંગના બનાવમાં જે વ્યક્તિનું મોત થયું છે તેની હત્યા થઈ છે કે આત્મહત્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે બંદૂકમાંથી ફાયરિંગ થયું તે બંદૂક જ ગાયબ છે, એટલે પોલીસને નથી મળી રહી। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રાત્રિએ ફાયરિંગનો એક બનાવ બન્યો હતો। એક રાઉન્ડ ફાયરિંગ થતાં કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગમાં ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે। આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે, કારણ કે મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેથી પોલીસ બીજા એંગલથી પણ તપાસ કરી રહી છે। બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કલ્પેશ અને તેની દીકરી ઘરે એકલા હતા, ત્યારે રાત્રિના સમયે બે વ્યક્તિ તેને મળવા માટે આવ્યા હતા અને તે બે વ્યક્તિ ઘરથી નીકળ્યા બાદ કલ્પેશ પહેલા માળ ઉપર ગયો હતો અને ત્યારે આ ફાયરિંગ થયું હતું। આ બાબતે તેમની દીકરીએ તેમની માતાને ફોન કર્યો હતો અને ત્યારબાદ કલ્પેશને હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર બનાવને લઈને અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ। ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્દીથી જાણ કરવામાં આવેલી હતી કે એક ફાયરિંગનો બનાવ થયેલો છે અને એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। આવી જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ સરસ્વતી હોસ્પિટલ પહોંચેલ, જ્યાંથી જાણવા મળેલ કે આ ફાયરિંગનો જે બનાવ બનેલ છે તેમાં ઇજાગ્રસ્ત જેનું નામ છે કલ્પેશભાઈ ટુડિયા, મૂળ રાજકોટના રહેવાસી છે, છેલ્લા 13 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને શેર માર્કેટનો શેર બ્રોકર તરીકે ધંધો કરે છે। જેમના વાઇફ અને તેના દીકરી સાથે એ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના કબીર એન્કલેવ પાસે શિવાલિક રો હાઉસમાં ભાડેથી મકાનમાં રહે છે। તે મૂળ રાજકોટના રહેવાસી છે અને ગઈકાલે રાતે 8:45 વાગ્યાના અરસામાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો, જેમના તેમની દીકરી ઘરે હાજર હતી અને તેમની દીકરીના જણાવ્યા મુજબ રાતે તેને ફાયરિંગનો અવાજ સંભળાયો। તેમના પિતા ઉપરના રૂમમાં એકલા હતા, એટલે દોડીને ઉપર ગયા તો તેમના પિતા જે છે એ લોહી લુહાણ હાલતમાં પડેલા હતા અને તરત જ તેમણે તેમની માતાને જાણ કરી। તેમની માતા જે છે વીઆઈપી રોડ પર એક ફૂડ સ્ટોલ છે ત્યાં કામ કરે છે અને એમની માતાને જાણ કરતાં તે તુરંત જ ઘરે આવી ગયેલા અને 108માં તેમને સરસ્વતી હોસ્પિટલ ખાતે લાવીને દાખલ કરેલા હતા, જેમાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે। આ સમગ્ર બનાવમાં પોલીસે તરત જ ક્રાઇમ સીન જે છે એ પ્રિઝર્વ કરેલ છે। એફએસએલની મદદથી ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે કાર્યવાહી કરેલ છે। તેનું ઇન્ક્વેસ્ટ ભરીને ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવેલ છે અને તેમના જ્યારે હોસ્પિટલ લઈ આવવામાં આવેલ હતા ત્યારે ડૉક્ટરની તપાસણી દરમિયાન તેમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેની આગળ તપાસ ચાલુ છે। આ જે સુસાઇડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ, તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ, તેમના પરિવાર સાથે એ સુસાઇડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઇડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કંઈ લખાણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે। તેમની દીકરી અને તેના પિતા બંને ઘરે સાંજના સમયે એકલા હતા। તે દરમિયાન રાતે 2 વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલ હતા। દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલ હતું કે 2 વ્યક્તિ મને મળવા આવવાના છે, તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું। ત્યારબાદ એ 2 વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા। તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે। જે 2 વ્યક્તિ મળવા આવેલા હતા તે વ્હાઇટ કલરની કાર લઈને આવ્યા હતા। તે કાર પોલીસ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે
અને જે વ્યક્તિઓ મળવા આવેલ હતા તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને હાલ તેમની તપાસ ચાલુ છે. હાલ જે ક્રાઇમ સીન છે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તો એમના દીકરી અને તેની માતા જે છે એ બંને હોસ્પિટલ ખાતે હાજર હતા. એટલે પોલીસે ત્યાં જે ક્રાઇમ સીન છે ને પ્રિઝર્વ કરેલો છે. ત્યાં ઘણું લોહી વહી ગયેલું હતું અને ઉપરનો જે રૂમ છે ત્યાં ફાયરિંગના ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે. ટોટલ 1 રાઉન્ડ ફાયરિંગ થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે અને આ જે ફાયરિંગ થયેલું છે તે બુલેટનો હેડશોટ છે, એટલે માથામાં એક ગોળી જેનું એન્ટ્રી એક્ઝિટ બંને વુન્ડ પ્રેઝન્ટ છે, એટલે ગોળી માથામાંથી આર પાર નીકળેલી છે, એટલે એક ગોળીની ઈજા થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. આ સિવાય કોઈ ઈજા નથી. હાલ સુધીની જે પોલીસ તપાસ થયેલી છે તેમાં સૌપ્રથમ તો એની ઈજા બાબતે, ત્યારબાદ તેનું ઇન્ક્વેસ્ટ કરીને ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલું છે. ઘટના સ્થળની તપાસ કરવામાં આવેલી છે. એ તપાસ દરમિયાન જે રૂમમાં બનાવ બનેલો છે ત્યાંથી ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે. હથિયાર બાબતે હાલમાં પોલીસની તપાસ અને સર્ચ ચાલુ છે. બે વ્યક્તિ ગયા અને સુસાઇડ એટેમ્પ્ટ થયો, એ દરમિયાન કેટલો સમય? આશરે એ બે વ્યક્તિઓ આવ્યા હતા ત્યારથી એ લોકો 1 કલાક સુધી સાથે બેઠેલાનું એની દીકરી જે 14 વર્ષની છે એનું કેવું છે. અને ત્યારબાદ એ લોકો વાતચીત કરીને નીચે આવ્યા અને એને નીચે મૂકીને તરત જ એના પિતા ઉપર જાય છે કે હું કપડાં બદલાવીને આવું છું, એટલું કહીને ઉપર ગયા અને તરત જ આ બનાવ બનેલ છે. સુસાઇડ નોટ જે મળેલી છે એ હાલમાં તે મરણ જનાર વ્યક્તિના ખિસ્સામાંથી મળેલી છે અને એ હેન્ડરાઇટિંગ એમના છે કે કેમ એ બાબતે FSL તપાસણી માટે મોકલવામાં આવશે. શેરબજારનું કામ કરતો તો કોઈ દેવું કે ચિઠ્ઠીમાં કે એના પરિવારજનોની પૂછપરછમાં કોઈ એવી વાત કે ભાઈ કોઈ દેવું હતું કે કોઈ લેણી દેણી હતી? એના વાઇફની પૂછપરછ કરતા એ જણાવે છે કે શેરબજારનું કામ છેલ્લા 5-6 વર્ષથી એણે શરૂ કરેલું છે અને એમાં પ્રોફિટ લોસ એ થતો રહેતો હતો, એટલે કોઈ એમની સ્ટેડી ઇન્કમ નહોતી. એટલે આ બાબતે એને કોઈ આર્થિક સંકળામણ હતી કે કેમ, કે કોઈ દેવું હતું કે કેમ, અને દેવાના લીધે આવો કોઈ બનાવ બનેલો છે કે કેમ, એ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બે વસ્તુ, એક તો સુસાઇડ નોટમાં કોનું નામ લખ્યું છે, એના અંદર કોઈ સુસાઇડ અંગેનું કોઈ કારણ લખ્યું છે કે કેમ, અને હથિયાર ક્યાંથી આવ્યું, કેવી રીતે ગુમ થયું, એ અંગે પોલીસની તપાસ કરી છે. સુસાઇડ નોટમાં જે વ્યક્તિનું નામ લખેલું છે તે વ્યક્તિ વિશે, એના કારણ વિશે પોલીસ હાલ તપાસ કરી રહી છે. અને જે વેપન છે એ બાબતે પણ હાલમાં મોડી રાતનો બનાવ હતો, એટલે પોલીસ હાલમાં ઘટના સ્થળે હાજર રહી તપાસ FSL અને અન્ય પુરાવો એકઠા કરીને તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવ બાબતે પોલીસે અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. હવે અકસ્માત મોતની તપાસ દરમિયાન આગળ જે કંઈ પણ આ બનાવ બાબતે મળી આવશે તે મુજબ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મૃતક જે છે એ કોઈ લાયસન્સ ધારક નથી અને મૂળ રાજકોટના રહેવાસી છે. તો રાજકોટ કે અમદાવાદમાં એના નામે કોઈ વેપન લાયસન્સ વાળું એમના હોય એવું જાણવામાં આવેલ નથી. પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે આ વેપન ક્યાંથી આવ્યું હતું, જે વ્યક્તિઓ મળવા આવ્યા હતા એ શા માટે મળવા આવ્યા હતા, એ લોકો સાથે એનો સંપર્ક કેટલો જૂનો છે, એની કોલ ડિટેલ અને એમને જે નજરે જોનાર સાહેદો છે, CCTV કેમેરા અને જે ટાવર ડમ્પનો ડેટા છે, તમામના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને એમાં જે કંઈ પણ આગળ નીકળશે એ આધારે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવશે. હાલમાં જે સમગ્ર બનાવ બન્યો છે એ મુજબ 1 રાઉન્ડ ફાયર છે, હેડશોટ છે અને એમના પોકેટમાંથી સુસાઇડ નોટ મળેલી છે અને એ આધારે પોલીસ આગળ તપાસ વધારી રહી છે. જે 2 જણ મળવા આવ્યા હતા એ લોકો તમે આઈડેન્ટિફાઈ કરી લીધા છે, એ ફાઇનાન્સર છે કે શેર બ્રોકર છે? જે 2 લોકો મળવા આવ્યા હતા એની સાથે અમને વધારે જૂનો સંબંધ નથી. આ જે દિવસે કાલે જે બનાવ બન્યો તે દિવસે એમની વાતચીત થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. એટલે મુખ્યત્વે એ લોકો એની સાથે જૂના કોઈ સંબંધમાં હોય એવું ધ્યાન પર આવેલ નથી.
એટલે કાલના બનાવ અનુસંધાને જ એમની મિટિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસમાં તારણ છે. ફરી એક પ્રશ્ન થઈ રહ્યો છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે જ્યારે આ બનાવ બન્યો પછી આખો ક્રાઇમ સીન કોડન ગયો, તો પછી હથિયાર ક્યાં ગયું? હથિયાર હજુ સુધી પોલીસને મળેલ નથી, એટલે હથિયાર બાબતે હજુ સર્ચ ચાલુ છે. કોડન ગયો ત્યારે ક્યાં? ત્યારે ત્યાં હથિયાર નહોતું. તો પછી એની વચ્ચેનો આખો ગેપ છે એ કઈ રીતે પોલીસ પૂછશે? હા, પોલીસ હજુ અકસ્માત મોત દાખલ કરેલ છે ને આગળ તપાસમાં પોલીસ શોધશે. મતલબ પોલીસને એવો ડાઉટ છે કે જે બે લોકો મળવા આવ્યા હતા એમાંથી કોઈ હથિયાર લઈ ગયું? એવું ચોક્કસપણે હાલના તબક્કે કહી શકાય એમ નથી. બનાવ કાલ રાતનો છે ને પોલીસ તપાસ ચાલુ છે. બનાવ કેટલા વાગે આસપાસ બન્યો? પોલીસ કેટલી મિનિટમાં ત્યાં પહોંચી અને એ વચ્ચે એના ઘરમાં કોઈ આવ્યું હતું કે કેમ? બનાવ 8:45 વાગ્યાનો છે. 8:45 વાગે બનાવ બન્યો. ત્યારબાદ તેમની જે દીકરી છે એની દીકરીએ એના મધરને વિડીયો કોલ કરીને બતાવેલું છે કે પપ્પા સાથે આવું બનાવ બનેલો છે. એટલે એના મધર જે છે એ તાત્કાલિક ઘરે આવ્યા. એ ઘરે આવ્યા ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને 108 બોલાવેલી છે. 108 બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે, જેથી 8:45 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ કરવામાં આવેલી છે. અને પોલીસ જેવી 10 વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે 10 મિનિટમાં પહોંચેલી હતી. પછી આ બે જે વ્યક્તિ એવા તે ક્યારે નીકળી ગયા છે? જેવો આ ફાયરિંગનો બનાવ બનેલો એ તરત જ એમને ઉપર જઈને જોયું કે આવો ફાયરિંગનો બનાવ બન્યો છે, એટલે બે વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા. બનાવ સમયે એ લોકો હાજર હતા 8:45? એમની દીકરીના કહેવા પ્રમાણે આજે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઊભેલા હતા અને ઉપર જેવો આ અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ. એમણે જોયું અને આ બે વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે. આપનો દાવો એવો છે કે 10 મિનિટમાં પોલીસ પહોંચી ગઈ. 10 મિનિટની અંદર હથિયાર ક્યાં છે? 10 મિનિટની અંદર પોલીસ હોસ્પિટલ પહોંચી કે ખરેખર બનાવ શું છે. ત્યારબાદ એટલે 8:45 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ થઈ, એટલે 1.25 કલાક પછી જાણ થઈ છે. અને ત્યારબાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી, શું હકીકત છે એ જાણી અને પછી એમના ઘરે ગયેલા છે. મૂળ રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા અને શેર બ્રોકિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ ટુંડિયા તેમની દીકરી અને માતા સાથે બોપલના કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં ભાડાના મકાનમાં રહે છે. મંગળવારે રાત્રિના સમયે કલ્પેશ ટુંડિયા અને તેમની 14 વર્ષીય દીકરી પોતાના ઘર પર હાજર હતા. ત્યારે પિતાએ દીકરીને કહ્યું હતું કે બે લોકો મળવા માટે આવશે અને આવે તો મને જાણ કરજો. રાત્રિના સમયે બે અજાણ્યા લોકો વ્હાઇટ કલરની કારમાં કલ્પેશ ટુંડિયાને મળવા માટે આવે છે અને કલ્પેશ ટુંડિયા અને બે લોકો વચ્ચે અંદાજે 1 કલાક જેટલી વાતચીત પણ ચાલે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના જમણી બાજુના લમણા ઉપર ગોળી વાગેલી છે અને આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને અલગ અલગ દિશામાં તપાસ પણ ચાલી રહી છે. પોલીસને ગોળી મળી છે પરંતુ જે હથિયારમાંથી ફાયરિંગ કરાયું છે તે ઘટના સ્થળ પરથી નથી મળ્યું, જેને લઈને તર્ક વિતર્ક પણ સર્જાયા છે. જે હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં જે સુસાઇડ નોટ મળી છે તેને FSL તપાસ કરાવવા માટે મોકલવામાં આવી છે. સાથે જ આ મામલાને લઈને અકસ્માતે મોતનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ